થરાદ શહેર ભક્તિ અને ભાઈચારાના રંગે રંગાયું હતું. અષાઢી બીજના પાવન અવસરે અહીં ભગવાન જગન્નાથજીની 36મી ભવ્ય રથયાત્રા નીકળી હતી. રામજી મંદિરથી વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ રથયાત્રાની સૌથી ખાસ અને પ્રેરણાદાયી વાત એ હતી કે જ્યારે રથ કાજીવાસ વિસ્તારમાંથી પસાર થયો ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનો અને ભાઈઓએ ભગવાન જગન્નાથજીના રથનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ફુલહાર અર્પણ કરવાની સાથે જ મુસ્લિમ બિરાદરોએ સેવાકીય સ્ટોલ લગાવીને ભાવિકો માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરી હતી. થરાદની આ ગંગા જમુની સંસ્કૃતિ વર્ષોથી અકબંધ છે, જ્યાં હિન્દુ અને મુસ્લિમ સમાજ એકબીજાના તહેવારોમાં સહભાગી થઈ ભાઈચારાનો સંદેશ આપે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને શહેરભરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. થરાદ ખાતે 36મી રથયાત્રાનો શુભારંભ થયો છે. થરાદના અલગ અલગ વિસ્તારમાંથી આ રથયાત્રા દર વર્ષની જેમ પ્રસ્થાન થઈ રહી છે અને સમગ્ર થરાદવાસીઓ, સમગ્ર થરાદના તમામ ધર્મના લોકોએ એક ઉત્સાહ સાથે રથયાત્રાને વધાવી છે. ભગવાન જગન્નાથ સૌનું કલ્યાણ કરે અને સૌનું સારું કરે એ આશા પ્રાર્થના કરે. ભગવાન જગન્નાથની રથયાત્રા આજે થરાદ શહેરની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહના માહોલની અંદર પસાર થઈ રહી છે. બપોરના 2 વાગે રામજી મંદિરથી ભગવાન જગન્નાથની યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ગામના સમગ્ર પંથકના સમગ્ર આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા રથયાત્રાને રસ્તી ખેંચી અને પ્રાણ કર્યા પછી અત્યારે થરાદ શહેરની અંદર રથયાત્રાનું પરિભ્રમણ થઈ રહ્યું છે. દર વર્ષે અષાઢી બીજની રથયાત્રા હોય તો વર્ષો પરંપરાગત અહીંથી જ્યારે નીકળે છે રામજી મંદિરથી અને અહીં થરાદ અહીંયાને કાજીવાસ આવે ત્યારે અમે રથયાત્રાનું અમારા મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવે છે. બધા જે બી ભક્તો અહીંયાને આ યાત્રામાં જોડાય એમને માટે અમે ઠંડા પીણાનું હર વર્ષે સ્ટોર રાખીએ છીએ અને આ તો અમારો વર્ષો પરંપરાગત છે, આજનો નથી, વર્ષો પર અમારા મોહરમ ઈદ એના અંદર બી અમારા તમામ થરાદના હિન્દુ સમાજના આગેવાનો અમારા માટે ફૂલ બધી રીતના સ્ટોલ લગાડે, અમારી મદદ કરે. અમે બી એમના સાથે અમારા એકબીજાના પ્રસંગ કોઈને ખબર ન પડે કે આ પ્રસંગ કઈ સમાજનો છે. અત્યારે બી તમે ખબર પાડો કે આ પ્રસંગ કઈ સમાજનો છે. એવી રીતે અમારા મોહરમના અંદર બી તમામ હિન્દુ સમાજ સાથે રાખીને અમે ઉજવીએ છીએ. બસ આ જ અમારી એકતા છે. ભાઈ, જય હિન્દ.